ખેડબ્રહ્મા નગરપાલિકા વોર્ડ નંબર 2 પટેલ સમાજવાડીમાં અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યું. નાયબ બાગાયત નિયામકની કચેરી સાબરકાંઠા દ્વારા ખેડબ્રહ્મા શહેર વોર્ડ નંબર 2 ખાતે અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખેડબ્રહ્મામાં નગરપાલિકા વોર્ડ નંબર 2 માંથી 55 જેટલી બહેનો તાલીમાર્થે ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ. આ તાલીમમાં વિજય ચૌધરી બાગાયત અધિકારી ખેડબ્રહ્મા, એસકે ચૌધરી બાગાયત અધિકારી કેનિંગ, એનઆર પટેલ બાગાયત નિરીક્ષક તેમજ વોર્ડ નંબર 2 ના જાગૃત કોર્પોરેટર અને આરોગ્ય સમિતિના ચેરમેન લતાબેન ભાવસા, રીટાબેન પટેલ, પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર હાજર રહેલ. આ તાલીમમાં સૌપ્રથમ બાગાયત અધિકારી એસકે ચૌધરી દ્વારા તાલીમાર્થીઓનું સ્વાગત કરી આ તાલીમની શરૂઆત કરવામાં આવી, જેમાં તેઓ દ્વારા બાગાયત ખાતાના પ્રાકૃતિક ખેતીને સહાયલક્ષી યોજના વિશે માહિતી આપવામાં આવી. ત્યારબાદ બાગાયત અધિકારી વિજય ચૌધરી દ્વારા અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ તથા કિચન ગાર્ડનનું મહત્વ અને તેના ફાયદા, ઘર આંગણે કિચન ગાર્ડનમાં ઉગાડી શકાય તેવા વિવિધ પાકો, તેમાં ઉપયોગી વિવિધ મીડિયા તથા સાધનો વિશે ખૂબ જ વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી. તદુપરાંત બાગાયત નિરીક્ષક એનઆર પટેલ દ્વારા ફળ અને શાકભાજીની વિવિધ મૂલ્યવર્ધન બનાવટો વિશે માહિતી આપવામાં આવી. અંતે તમામ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર તેમજ કિચન ગાર્ડનની કિટમાં પ્લાસ્ટિક કુંડાને બેગ આપી આ તાલીમની પૂર્ણાહુતિ સ્વરૂચિ ભોજન લઈ કરવામાં આવી. અંતમાં આભાર વિધિ પૂર્વ પ્રમુખ નગરપાલિકા અરવિંદભાઈ ઠક્કરે કરી હતી. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ.